હાલો તમારો વાલો કેમ છો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ટીજીએલ હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી સ્પીકિંગ કોર્સ ફ્રી આઈપીએલ ની જેમ ટીજીએલ 2020 ગ્રામર લીગ 20 દિવસ 20 ટોપિક 20 વિડીયો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આ વેકેશન તમારી જિંદગી બદલી નાખશે તમને અંગ્રેજી બોલતા કરી દેશે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર 10 સૌથી વધારે બોલાતો સૌથી વધારે મૂંઝવતો ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ સાદું એટલે સિમ્પલ ભૂત એને કહેવાય પાસ્ટ ટેન્સ એટલે કાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ દરરોજ બપોરે 12 વાગે વિડીયો આવે છે 20 દિવસ 20 વિડીયો 20 પીડીએફ ફાઇલ ફ્રી પીડીએફ ફાઇલ માટે આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરી એનો સ્ક્રીનશોટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દો પીડીએફ ફાઇલ ફ્રી 1 મે થી શરૂઆત થઈ છે 2020 ગ્રામર લીગ આજે છે સૌથી વધારે બોલાતો ખૂબ ઉપયોગી સાદો ભૂતકાળ આજથી આજીવન નહીં ભૂલાય સાદો ભૂતકાળનું ભૂત ગાયબ સાદો ભૂતકાળ એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો તમારા સાથ સહકારથી આપણા યુટ્યુબ ચેનલમાં 46,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ નિરલ અઘારા બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે બંને પેજમાં જે પોસ્ટ આવે છે એ બંને પોસ્ટમાં ઉચ્ચાર પણ આવે છે ગઈકાલનો વિડીયો એટલે મૂળ ક્રિયાપદ અથવા એસ આજે સાદો ભૂતકાળ એટલે માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પણ ઘણા બધા લખે છે વોઝ અથવા વર પછી ભૂતકાળનું રૂપ આવું અહીંયા આવતું જ નથી વોઝ અથવા વર પછી ક્રિયાપદને આઈએનજી એ ચાલુ ભૂતકાળ છે આ ખાલી માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ નકાર વાક્યમાં ડીડ પછી નોટ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે નકાર વાક્યમાં હકારમાં શું હકારમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નકારમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ ડીડ આવે ભૂતભાગે ડીડ આવે ભૂતભાગે ડીડ આવે ભૂતભાગે ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા વાલા માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 V1 મૂળ ક્રિયાપદ V2 ભૂતકાળનું રૂપ V3 ભૂતકૃદંતનું રૂપ V4 આઈએનજી વાળા રૂપ અને V5 S અથવા ES વાળું રૂપ નકાર વાક્યમાં કરતા પછી સહાયકારક ક્રિયાપદ એટલે કે ડીડ આવે વર્તમાન કાળમાં ડુડ જ આવે ડીડ પછી હંમેશા નોટ કારણ કે નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી મૂકવામાં આવે છે અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ નકારમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવશે પ્રશ્નાર્થમાં ડીડ આવી જાય આગળ ડીડ પછી કરતા મૂળ ક્રિયાપદ કર્મ જે હોય તે આવા શબ્દ આવતા હોય ય ધ ર વ દ હણ હે હા હું રમ્યો વાહ એ આવ્યું મેં ખાધું મેં મારા મિત્રને મદદ કરી મેં ખાધું હું રમ્યો હું આવ્યો હું ગયો મારા પપ્પા મને ખીજાણા મેં નવી ગાડી ખરીદી મેં ચા બનાવી યો ધ ર વ દહણો યો ધ ર વ દહણો યો ધ ર વ હણો દો બરોબર નકાર વાક્ય છે બધા જ કરતા સાથે ડીડ આવે અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ ચાલો મેં ખાધું આઈ એટ મેં ન ખાધું આઈ ડીડ નોટ ઈટ તમે જુઓ કરોડો વાક્ય ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ અને ઉપયોગ કરો હું આવ્યો આઈ કેમ હું નો આવ્યો આઈ ડીડ નોટ કમ હું ગયો આઈ વેન્ટ હું નો ગયો આઈ ડીડ નોટ ગો મેં ખાધું આઈ એટ મેં ન ખાધું આઈ ડીડ નોટ ઈટ હું રમ્યો આઈ પ્લેડ હું ન રમ્યો આઈ ડીડ નોટ પ્લે મેં ચા પીધી આઈ ડ્રેન્ક ટી મેં ચા ન પીધી આઈ ડીડ નોટ ડ્રિંક ટી મેં લખ્યું આઈ રોટ મેં ન લખ્યું આઈ ડીડ નોટ રાઇટ તમે જુઓ તો ખરા પરેશ અંગ્રેજી બોલ્યો કોઈ પણ કરતા હોય માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આઈ વી યુ ધે હી સી ઇટ એકવચન બહુવચન કોઈ પણ કરતા હોય બધામાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને આમાં ડીડ પછી નોટ મૂળ ક્રિયાપદ પરેશ અંગ્રેજી બોલ્યો પરેશ સ્પોક ઇંગ્લિશ પરેશ અંગ્રેજી ન બોલ્યો પરેશ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ પછી જો ડીડ આવે એટલે ભૂત ભાગે ડીડ સાથે કોઈ દિવસ મૂળ ભૂતકાળનું રૂપ ન આવે
શું પરેશ અંગ્રેજી બોલ્યો? ડીડ પરેશ સ્પીક ઇંગ્લિશ? તેણીએ ચા બનાવી. સી મેડ ટી. તેણીએ ચા ન બનાવી. સી ડીડ નોટ મેક ટી. શું તેણીએ ચા બનાવી? ડીડ સી મેક ટી? તેઓ ક્રિકેટ રમ્યા. ધે પ્લેડ ક્રિકેટ. તેઓ ક્રિકેટ ન રમ્યા. ધે ડીડ નોટ પ્લે ક્રિકેટ. શું તેઓ ક્રિકેટ રમ્યા? ડીડ ધે પ્લે ક્રિકેટ? તેણે ગાડી ચલાવી. ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ. હી ડ્રોવ અ કાર. તેણે ગાડી ન ચલાવી. હી ડીડ નોટ ડ્રાઈવ અ કાર. શું તેણે ગાડી ચલાવી? ડીડ હી ડ્રાઈવ અ કાર? ટપુએ ગીત ગાયું. ટપુ સેંગ અ સોંગ. ટપુએ ગીત ન ગાયું. ટપુ ડીડ નોટ સિંગ અ સોંગ. શું ટપુએ ગીત ગાયું? ડીડ ટપુ સિંગ અ સોંગ? તમે ખાધું? ડીડ યુ ઈટ? તમે આવ્યા? ડીડ યુ કમ? બરાબર. તમે ઉઠ્યા? ડીડ યુ ગેટ અપ? વિડીયોના અંતે જોજો, તમને 6 વાક્ય આવડી જશે, 3 વર્તમાન કાળના 3 ભૂતકાળના. પ્રિયાએ પત્ર લખ્યો. પ્રિયા રોટ અ લેટર. પ્રિયાએ પત્ર ન લખ્યો. પ્રિયા ડીડ નોટ રાઇટ અ લેટર. શું પ્રિયાએ પત્ર લખ્યો? ડીડ પ્રિયા રાઇટ અ લેટર? તમે અંગ્રેજી શીખ્યા. યુ લર્ન્ડ ઇંગ્લિશ અથવા લર્ન્ડ, અહીં ઈડી પણ આવે છે. તમે અંગ્રેજી ન શીખીએ. યુ ડીડ નોટ લર્ન ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી શીખ્યા? ડીડ યુ લર્ન ઇંગ્લિશ? તેઓ બધાએ વાત કરી. ધે ઓલ ટોક્ડ. તેઓ બધાએ વાત ન કરી. ધે ઓલ ડીડ નોટ ટોક. શું તેઓ બધાએ વાત કરી? ડીડ ધે ઓલ ટોક? મેં પૂછ્યું. આઈ આસ્કડ. મેં ન પૂછ્યું. આઈ ડીડ નોટ આસ્ક. મેં વિચાર્યું. આઈ થોટ. મેં ન વિચાર્યું. આઈ ડીડ નોટ થિંક. મેં નવી ગાડી ખરીદી. આઈ બોટ અ ન્યૂ કાર. મેં નવી ગાડી ન ખરીદી. આઈ ડીડ નોટ બાય અ ન્યૂ કાર. મેં મોબાઈલ વેચ્યો. આઈ સોલ્ડ અ મોબાઈલ. મેં મોબાઈલ ન વેચ્યો. આઈ ડીડ નોટ સેલ અ મોબાઈલ. તમે બધાએ મદદ કરી. યુ ઓલ હેલ્પડ. તમે બધાએ મદદ ન કરી. યુ ઓલ ડીડ નોટ હેલ્પ. શું તમે બધાએ મદદ કરી? ડીડ યુ ઓલ હેલ્પ? તેણીએ મૂવી જોઈ. સી વોચડ અ મૂવી. તેણીએ મૂવી ન જોઈ. સી ડીડ નોટ વોચ અ મૂવી. શું તેણીએ મૂવી જોઈ? ડીડ સી વોચ અ મૂવી? તેણે ગીત ગાયું. હી સેંગ અ સોંગ. તેણે ગીત ન ગાયું. હી ડીડ નોટ સિંગ અ સોંગ. શું તેણે ગીત ગાયું? ડીડ હી સિંગ અ સોંગ? પાર્થે કામ કર્યું. પાર્થ વર્કડ. પાર્થે કામ ન કર્યું. પાર્થ ડીડ નોટ વર્ક. શું પાર્થે કામ કર્યું? ડીડ પાર્થ વર્ક? આ ડીડ કરતા મૂળ ક્રિયાપદ છે, એની આગળ મૂકી દે ડબલ શબ્દ. ખેલ ખતમ. એટલે ખેલ થઈ જાય ખતમ. એ પેલા આવતો ડબલ શબ્દ, પછી ડી હંમેશા ડીડ, હંમેશા કરતા, હંમેશા મૂળ ક્રિયાપદ, કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ જે હોય તે. હુ એટલે કોણ, વોટ એટલે શું, વેન ક્યારે, વેર એટલે ક્યાં, વાય શા માટે, હાઉ કેવી રીતે, હુમ કોને, હુમ ઓલ કોને કોને, વિથ હુમ કોના માટે, સોરી માફ કરજો, વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે. તમે ક્યારે આવ્યા, ક્યારે એટલે વેન, વેન ડીડ યુ કમ. તમે ક્યાં ગયા, વેર ડીડ યુ ગો. તે ક્યાં ગયો, વેર ડીડ હી ગો. તેણીએ શું ખરીદ્યું, વોટ ડીડ સી બાય. તમે કોને બોલાવ્યા, હુમ ડીડ યુ કોલ. તમે શું શીખ્યા, વોટ ડીડ યુ લર્ન. તે ક્યાં ગઈ, વેર ડીડ સી ગો. તમે કયું ગીત સાંભળ્યું, વિચ સોંગ ડીડ યુ લિસન. તમે કયું મૂવી જોયું, વિચ મૂવી ડીડ યુ વોચ. તમે કઈ ગાડી ખરીદી, વિચ કાર ડીડ યુ બાય. તમે કયો મોબાઈલ વેચ્યો, વિચ મોબાઈલ ડીડ યુ સેલ. તેણીએ શા માટે મને બોલાવ્યો, વાય ડીડ સી કોલ મી. તેઓએ કેવી રીતે વાત કરી, હાઉ ડીડ ધે ટોક. તમે શું રમ્યા, વોટ ડીડ યુ પ્લે. તમે શું ખાધું, વોટ ડીડ યુ ઈટ. તમે કોની સાથે વાત કરી, વિથ હુમ ડીડ યુ ટોક. તેણીએ કોના માટે ચા બનાવી, કોના માટે, ફોર વુમ ડીડ સી મેક ટી. ફોર વુમ ડીડ સી મેક ટી. તમે કોને કોને મદદ કરી, હુમ ઓલ ડીડ યુ હેલ્પ. ડીડ યુ હેલ્પ. ચાલો. તેણીએ સફરજન ખાધું.
સી એટ એન એપલ, તેણીએ સફરજન ન ખાધું. સી ડીડ નોટ ઈટ એન એપલ, શું તેણીએ સફરજન ખાધું? ડીડ સી ઈટ એન એપલ, તેણીએ શું ખાધું? સફરજન કાઢ નાખો, અહીંયા આવી શું આવી જાય? આગળ આવી જાય વોટ. પછી વોટ ડીડ સી ઈટ, વોટ ડીડ સી ઈટ. તેઓએ કામ કર્યું. હું તેના પહેલા આવ્યો. મારા પપ્પાએ ચા ન પીધી. તમે ક્યારે આવ્યા? આ ચારેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ આમાંથી ક્રિયાપદ લઈ લ્યો. ઘરે બેઠા ઢગલાબંધ વાક્યો બનાવતા આવડી જાય. આનાથી સહેલી રીત કાંઈ છે જ નહીં. ને જો V2 છે ને, V2 એ ડીડ પ્લસ V1 નું બનેલું હોય છે. જસ્ટ એક્ઝામ્પલ, એટ હોય ને એટ, તો એ ડીડ અને ઈટનું બનેલું હોય. ડીડ અને ઈટ. આમ હોય ને કેમ, કેમ એ કેનું ભૂતકાળનું રૂપ છે? કમ, તો ડીડ પ્લસ કમ. પ્લેડ હોય તો ડીડ પ્લે. આ મૂળ ક્રિયાપદ છે, આ મૂળ ક્રિયાપદ છે. આ મૂળ ક્રિયાપદ છે અને ભૂતકાળના રૂપ. ચાલો, ગો એટલે જવું, ગોનું વેન્ટ. કમ એટલે આવું, કમનું કેમ. ઈટ એટલે ખાવું, ઈટનું એઠ. પહેલા આપણે આવી પ્રેક્ટિસ કરાય. ડ્રિંક એટલે પીવું, ડ્રિંક ડ્રેન્ક. સ્પીક એટલે બોલવું, સ્પીક સ્પોક. ક્રાય એટલે રડવું, ક્રાય ક્રાઇડ. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, રિક્વેસ્ટ રિક્વેસ્ટેડ. સ્ટે એટલે રોકાવું, સ્ટે સ્ટેડ. પ્લે એટલે રમવું, પ્લે પ્લેડ. મેક એટલે બનાવવું, મેક મેડ. ટેક એટલે લેવું, ટેક ટૂક. વોક એટલે ચાલવું, વોક વોકડ. ટોક એટલે વાત કરવી, ટોક ટોકડ. લર્ન એટલે શીખવું, લર્ન લર્ન્ડ. વોન્ડર એટલે રખડવું, વોન્ડર તો વોન્ડર્ડ. વિઝિટ એટલે મુલાકાત કરવી, તો વિઝિટ વિઝિટેડ. વોશ એટલે ધોવું, તો વોશ વોશ્ડ. ક્લેપ એટલે તાલી પાડવી, ક્લેપ તો ક્લેપ્ડ. ટીચ એટલે જો લર્ન એટલે શીખવું, ટીચ એટલે શીખડાવવું, ટીચનું ટોટ. સ્કોલ્ડ એટલે ખીજાવું, સ્કોલ તો સ્કોલ્ડેડ. રિમેમ્બર એટલે યાદ કરવું, તો રિમેમ્બર રિમેમ્બર્ડ. રિમાઇન્ડ એટલે યાદ કરાવવું, રિમાઇન્ડનું રિમાઇન્ડેડ. ડ્રાઈવ એટલે ચલાવવું, ડ્રાઈવ તો ડ્રોવ. સીટ એટલે બેસવું, સીટ તો સેટ. હેલ્પ એટલે મદદ કરવી, હેલ્પ તો હેલ્પડ. વોચ એટલે જોવું, વોચ તો વોચડ. સિંગ એટલે ગાવું, સિંગ સેંગ. રાઇટ એટલે લખવું, રાઇટ રોટ. રીડ એટલે વાંચવું, રીડ રેડ. લિસન એટલે સાંભળવું, લિસન તો લિસન્ડ. સિંગ એટલે ગાવું, સિંગનું સેંગ. ફ્લાય એટલે ઉડવું, ફ્લાયનું ફ્લ્યુ. વેઇટ એટલે રાહ જોવી, તો વાંહી ઈડી આવી જાય. ગેધર એટલે ભેગા થવું, તો ગેધર્ડ. વર્ક એટલે કામ કરવું, તો વર્કનું વર્કડ. બોરો એટલે ઉછીનું લેવું, તો બોરોડ. અને લેન્ડ એટલે ઉછીનું દેવું, તો લેન્ટ. સે એટલે કહેવું, તો સેડ. ટેલ એટલે કહેવું, તો ટેલનું ટોલ્ડ. રન એટલે દોડવું, રનનું રેન. સી એટલે જોવું, સીનું શો. સ્લીપ એટલે સૂવું, સ્લીપનું સ્લેપ્ટ. થિંક એટલે વિચારવું, થિંકનું થોટ. કુક એટલે રાંધવું, કુકનું કુકડ. ક્લીન એટલે સ્વચ્છ કરવું, ક્લીનનું ક્લીન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્ટેન્ડનું સ્ટૂડ. થ્રો એટલે ફેંકવું, થ્રોનું થ્રુ. ફોરગેટ એટલે ભૂલી જવું, ફોરગેટનું ફોરગોટ. ગીવ એટલે આપવું, તો ગીવનું ગેવ. બાય એટલે ખરીદવું, બાયનું બોટ. સેલ એટલે વેચવું, સેલનું સોલ્ડ. મીટ એટલે મળવું, મીટનું મેટ. કોલ એટલે બોલાવવું, કોલનું કોલ્ડ. અર્ન એટલે કમાવું, અર્નનું અહીં ઈડી લાગે. રીચ એટલે પહોંચવું, રીચનું રીચડ. સાદો વર્તમાન કાળ તો આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા એસ. સાદો ભૂતકાળ એટલે માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. 6 વાક્યો આવડે કેમ નહીં. તે ચા બનાવે છે, સી મેક્સ ટી. તે ચા બનાવતી નથી, સી ડઝ નોટ મેક ટી. શું તે ચા બનાવે છે? ડઝ સી મેક ટી. તેણીએ ચા બનાવી, મેકનું મેડ, સી મેડ ટી. તેણીએ ચા ન બનાવી, સી ડીડ નોટ મેક ટી. શું તેણીએ ચા બનાવી? ડીડ સી મેક ટી. ડીડ સી મેક ટી.
ડીડ સી મેક ટી. સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા એસ આવે. સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદા વર્તમાન કાળમાં નકારમાં ડુ ડઝનો ઉપયોગ થાય. સાદા ભૂતકાળમાં ડીડ, પછી હંમેશા નોટ. ડુ ડઝ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. નિયમ કાંઈ લાગે નહીં. તમને વિડીયો કેવો લાગ્યો? લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. 5 ગ્રુપમાં શેર કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલો ફોટો સ્ક્રીનશોટ મોકલી દો આ નંબર ઉપર, એટલે પીડીએફ ફાઇલ ફ્રી. તમારા માટે દિવસ રાત મહેનત કરું છું. રોજના 2 વિડીયો આવે છે, રાત્રે 9 વાગે અને બપોરે 12 વાગે. TGL 2020 ગ્રામર લીગ. તમને આ વિડીયો કેવો લાગ્યો? ભૂતકાળનું ભૂત આજીવન ગાયબ. આવી જ પ્રેક્ટિસ હું કરતો. સાદો ભૂતકાળ તો માત્ર ને માત્ર હકારમાં, ભૂતકાળનું રૂપ નકારમાં, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. આવડે કે એમ નહીં? આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આઈ નીડ યોર હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ. પ્લીઝ 5 સબસ્ક્રાઈબર કરાવજો. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો આ સિરીઝ તમને કેવી લાગી રહી છે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.